નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીના ઢોલ વાગી રહ્યા છે. એક તરફ રાજકીય પક્ષો અને ભાવિ ઉમેદવારોમાં ટિકિટ મેળવવા અને પ્રચાર માટે ભારે ઉત્સાહ છે, તો બીજી તરફ વડોદરાના વોર્ડ નંબર 11માં ચિત્ર કંઈક અલગ જ જોવા મળી રહ્યું છે. સ્માર્ટ સિટી વડોદરાના વોર્ડ નંબર 11માં આવેલું વિનાયક હાઉસિંગ વુડા વિસ્તાર આજે જાણે તંત્રની ઉપેક્ષાનો શિકાર બન્યો હોય તેમ દેખાઈ રહ્યો છે. અહીંના રહીશો છેલ્લા ઘણા સમયથી ખરાબ રસ્તાઓ અને ગંદા પાણીની સમસ્યાથી ઝઝૂમી રહ્યા છે. નેશન પ્લસ ન્યૂઝ સાથેની વાતચીતમાં સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે કે અનેકવાર રજૂઆતો કરવા છતાં પણ તંત્ર કે અગાઉ ચૂંટાયેલા પૂર્વ નગરસેવકોના પેટનું પાણી હલ્યું નથી. નહીં આવતા આ કમ્પ્લેન ધારાસભ્યને ચૈતન્યભાઈને આપી છે, તો 15 દાડા થઈ ગયા. થઈ જશે એવું કર્યા કરે, હજી સુધી કોઈ આવતું જ નહીં. દત્તક લીધેલું છે કોને? સંગીતાબેન કોર્પોરેટર દત્તર એના અંડરમાં આવે. દત્તક લીધેલું એમનો કઈ પ્રસંગ હોય, કઈ રેલી બેલી કાઢવાય તો આવે બોલાવે, બાકી કોઈ આવતું જ નહીં. જોવા આવતું જ નહીં આ કોઈ આવે. તો સ્થાનિક ઇલેક્શનનું સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી ગઈ છે, તો હવે આવશે જ ને. આ કામ થયા અત્યાર સુધી ભાજપના આપ્યા છે વોટ, પણ હવે આ વખતે નહીં, કારણ કે કામ થતા જ નહીં. તો શું કરવાનું? તેમના કામથી સંતોષ નથી. સંતોષ જ નહીં. આ તમે જોયો ને, રૂબરૂ જોઈ લો. 2 મહિનાથી ગટરનો પ્રોબ્લેમ આ જો આ દેખાય. હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવશે એટલે હવે આ વખતે કોઈ વોટ જ નહીં આપે. બધા કંટાળી ગયા છે. કેવા નેતા ચાહો છો તમે? હવે કામ કરે એમને જ. હવે નેતા સારા આવવા જોઈએ. બીજું સારા પણ કેવા કામ કરે એવા છે. તો અત્યારના નેતા સારા છે કે નહીં? સારા જ હશે. સારા તો છે, પણ હવે કામ જો થતું નહીં, જોવા નહીં આવતા. એક તરફ ચૂંટણીના દિવસો નજીક આવતા જ નેતાઓના આંટાફેરા વધવાની સંભાવના રહેલી છે, તો બીજી તરફ વિનાયક હાઉસિંગની જનતા હવે જાગૃત બની છે. મહિલાઓનું કહેવું છે કે વોટ લઈ લીધા પછી કોઈ કોર્પોરેટર અમને જોવા આવતા નથી. આગામી ચૂંટણીમાં વિનાયક હાઉસિંગની સમસ્યાઓ દૂર કરે એવા કોર્પોરેટર અહીંની મહિલાઓ ઈચ્છી રહી છે. આજે કેટલા ટાઈમથી છે બધા આવે છે કે આ કરી આપીશું, એ કરી આપીશું. કશું કરતા નહીં, ખાલી વોટ લેવા આવી જાય છે. આમ કરવાનું, તેમ કરવાનું, બીજું કશું જ કામ નહીં. આ તમે જોયું છે કેટલું ગંદકી છે. આજે આખા પરિવાર અમારા બધા બીમાર થઈ ગયા. 2 વર્ષની નાની બેબી, એ બી ઝાડા ઉલટી. અમે આખા ઘરના પૂરા પેલા લાલવાનીમાં જઈને દાખલ થઈ ગયેલા. એટલી બધી સમસ્યા. કોઈ ઘરે અમારા કોઈ મહેમાન આવવા જેવું નથી. અહીં કોણ આવે? તમે જુઓ છો ને કેટલી બધી તકલીફો છે. ખાલી બસ ચોમાસાના પછી અમે રોડ બનાવી દઈશું, આ રોડના ઠેકાણા નહીં છે. આ જો તમે પાણી કેવું ઉભરાય છે. આટલું બધું હેરાનગીરી છે. વિકાસ થયો છે? વિકાસ થયો? કશું જ નથી થયું. સ્થાનિક કોર્પોરેટરના કામથી સંતુષ્ટ નથી તમે? કશું જ નથી. બધાને પૂછી લો, મારા એકલાને વાત નથી. બધાને તકલીફો છે, કોઈને કશી જ નથી. નથી આપવાના. બીજું શું કરવાનું? આ અમારી સમસ્યા એ લોકો પાર નહીં કરતા, પછી અમે ઇલેક્શનમાં શું કરવા છે? એમને વોટિંગ આપીએ તો પછી અહીંયા કયા કોર્પોરેટર છે આપણા? અહીંયા સંગીતાબેન છે, બીજા કયા છે? હા, એમનું દત્તક લીધેલું છે. મારું કહેવાનો મતલબ એવો છે કે હવે ઇલેક્શન આવી રહ્યું છે, તમને કોઈ મળવા આવશે તો તમારી મુખ્ય માંગ શું હશે? હવે આ બધું તમે જુઓ જ છો ભાઈ. અહીંયા કેટલી બધી તકલીફો છે. અમે કેવી રીતના એમને વોટ આપવાનું? પછી એ લોકો જ્યારે વોટ આવે ત્યારે કહે છે કે અમે કરી આપીશું. એના પછી તો કરતા જ નથી, જતા રહે. એના પછી મોડું જ નહીં બતાવતા. હવે આ ઇલેક્શનમાં કેવા નેતા ચાહો છો? કેવા નેતા આવવા જોઈએ કે આ બધું કામ કરી શકે? અમારી બધી જે સમસ્યા છે એ તમે પાર કરો તો અમે તમને વોટિંગ આપીશું, બરાબર? એના સિવાય અમે નહીં આપવાના. વિકાસ થયો છે તમારા વોર્ડનો? ના, બધું ગટરનું પાણી જ બધું ઉભરાય છે, કોઈ સાફ નહીં કરાવતું. કેટલા સમયથી આવી સમસ્યાઓ છે? લગભગ ચોમાસામાં તો થાય જ, પણ એમાં રોજ એકની ગટર ઉભરાય જ. હા, અને કોઈ પણ કમ્પ્લેન કરે તો બી આગળ કામ નહીં કરતા. કોઈ કોર્પોરેટર આવ્યા છે જોવા માટે? ના, એક જ વાર આવ્યા હતા, પછી કોઈ જ નહીં આવ્યું. કોઈ જ નહીં આવ્યું? ના. તો હવે ઇલેક્શન આવી રહ્યું છે, હા, તો આવશે કોર્પોરેટર. શું કહેશો? કે અમારે સહાયતા કરશે તો અમે એ લોકોને જીતાડીશું, પણ અમારે સાફ સફાઈ પૂરી જોઈએ. સમસ્યા અમારી દૂર થઈ જાય તો એમને પૂરો અમારો સપોર્ટ રહેશે જનતાનો. ઓળખો છો કયા કોર્પોરેટર છે? કદી જોયેલા છે? મેં ભાડેથી રહું છું એટલે મને નહીં ખબર. એટલે ઓળખતા નથી? ના, નહીં ઓળખતા. ગાડી આવે એ ખબર છે ખાલી. હવે ઇલેક્શન આવી જો કેવા કોર્પોરેટર તમે ઈચ્છો છો? કેવા વ્યક્તિ આવવા જોઈએ બરાબર? ઇલેક્શનમાં કેવા આવવા જોઈએ? જે સારું કામ કરો અને અમે પૂરી સહાયતા આપો
અને સ્વચ્છતામાં રાખો કે આ બધું કચરો પાણી બધું જે મચ્છરો બધું દવા બવા કમ્પ્લીટ આવતા હોય એ લોકોને આઈને ઊભા રાખવા જોઈએ, બાકી અમારે નહીં જરૂર કોની બીજાની. અત્રે ઉલ્લેખનીય છે કે વિનાયક હાઉસિંગમાં સફાઈના અભાવે અહીં ગંદકીનું સામ્રાજ્ય ફેલાયેલું જોવા મળ્યું છે, જેમાં પૂર્વ કોર્પોરેટરની નિષ્કાળજી પ્રદર્શિત થઈ રહી છે. ગંદકીના કારણે સ્થાનિકોને રોગચાળાનો ભય પણ સતાવી રહ્યો છે. ત્યારે હવે આગામી ચૂંટણીમાં વિનાયક હાઉસિંગના રહીશો પૂર્વ કોર્પોરેટરનો વિકલ્પ શોધવાના મૂડમાં હોય એવું લાગી રહ્યું છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.